મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અંબાજી મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો। રંગબેરંગી પતંગોથી મંદિરને શણગારવામાં આવ્યું। વિશેષ શણગારને નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા અને સમગ્ર મંદિર પરિસર ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું। ઉત્તર કાશીની 1500 વર્ષ જૂની પરંપરા શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનઃજાગરણ। ત્રિશુલિયા ઘાટ પર 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ ત્રિશુલ સ્થાપિત થશે। આ ત્રિશુલ માત્ર એક શિલ્પ નથી, પણ શક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે। અંબાજી ટ્રસ્ટના ચેરમેન 17 જાન્યુઆરી અખંડ શક્તિ ત્રિશુલને અમદાવાદમાં દર્શન માટે ખુલ્લું મૂકશે। ભક્તજનો આ દિવ્ય ત્રિશુલના દર્શન 21 જાન્યુઆરી સુધી બપોરે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરી શકશે। ત્રિશુલિયા ઘાટ પર 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ ત્રિશુલ સ્થાપિત થશે। આ ત્રિશુલ માત્ર એક શિલ્પ નથી, પણ શક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે। અંબાજી ટ્રસ્ટના ચેરમેન 17 જાન્યુઆરી અખંડ શક્તિ ત્રિશુલને અમદાવાદમાં દર્શન માટે ખુલ્લું મૂકશે। ભક્તજનો આ દિવ્ય ત્રિશુલના દર્શન 21 જાન્યુઆરી સુધી બપોરે 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી કરી શકશે।